નવસારી જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતની 30 અને જિલ્લા પંચાયતની 8 બેઠકોને લઈને ભાજપની જાહેર થનારી યાદીને લઈને આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ટિકિટ મેળવવા કતારો લાગી હતી। ભાજપમાંથી ટિકિટ મળશે એવા આશીર્વાદ સાથે ટિકિટ વાંચુકો આજે ઉમેદવારી પત્રકો સાથે તાલુકા ભાજપ કાર્યાલય પર ભેગા થયા હતા। જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 3,54,000ની વસ્તી છે, એમાં 68% આદિવાસીઓ છે। આદિવાસીની અંદર વાલી, ધોળી અને હળપતિ આવે છે। અમે 9 સીટ ધોળી સમાજને આપી છે, 2 સીટ એમાં ધોળી સમાજની જિલ્લા પંચાયત આપી છે। ત્યારબાદ અમે વાલી સમાજને 14 સીટ આપી છે, એમાં 1 સીટ અમે જિલ્લા પંચાયતને આપી છે, 13 સીટ અમે તાલુકા પંચાયતને આપી છે। એ જ રીતે અમારા હળપતિ છે, એમાં જિલ્લાને અમે 1 હળપતિની સીટ આપી છે, એમાં તાલુકા પંચાયતની પણ 1 સીટ અમે આપી છે। માહ્યવંશી સમાજ જે છે એની પણ અમે 1 સીટ જિલ્લાને આપી છે। અમે માછી સમાજ જે દરિયા કિનારા પર જે રહી છે એના માટે માછી સમાજને પણ 1 જિલ્લા પંચાયતની સીટ આપી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉમરગામ તાલુકા દ્વારા 30 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉમેદવારી ભરી રહ્યા છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિકાસના મુદ્દે લડી રહી છે।